જૂનાગઢના કેશોદમાં ભાજપ નેતાની દાદાગીરી સામે આવી છે। કેશોદ પોલીસ સ્ટેશનમાં ભાજપ નેતાની બબાલ ભાજપના પૂર્વ મંત્રી રિધમગીરી ગોસ્વામીએ માથાકૂટ કરી હતી। કેફે પીણું પીધેલી હાલતમાં હંગામો કર્યો હતો। નશાખોર આરોપીને છોડાવવા દબાણ કર્યું હતું। પોલીસ કર્મચારીએ ભાજપ અગ્રણી સામે ફરિયાદ નોંધાવી છે। પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા કેતન જોડાઈ ચૂક્યા છે। કેતન, શું વધુ વિગતો જે રીતે ભાજપના પૂર્વ મંત્રી રિધમગીરી ગોસ્વામીની માથાકૂટ સામે આવી છે? ચોક્કસ કે જે રીતે ભાજપના જિલ્લાના પૂર્વ મંત્રી છે રિધમગીરી ગોસ્વામીએ દાદાગીરી છે કેશોદ પોલીસ સ્ટેશનમાં પોતે નશાની હાલતમાં જઈને જે હંગામો મચાવ્યો હતો અને પોતાના કોઈ સંબંધીને નશો કરેલી હાલતમાં પોલીસ પકડી આવી તેને છોડવા માટેનું દબાણ છે તે કરવામાં આવ્યું હતું। સમગ્ર બાબતને લઈને પોલીસ કર્મચારી સાથે પણ તેમની જે માથાકૂટને બોલાચાલી છે આ સમગ્ર બાબતને લઈને પોલીસ કર્મચારી દ્વારા છે તે ફરિયાદ નોંધવામાં આવી છે અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી છે। જી હજી કેતન, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।